ઈડર ભિલોડા સ્ટ્રીટ હાઈવે રોડ પર દબાણોને કારણે માર્ગમાં અકસ્માતનો ભય વધી રહ્યો છે, જેમાં લાકડાના કાટમાળનો વ્યવસાય કરતા વેપારીઓએ તંત્રને ધમકી આપી હોય તેમ હાઈવે રોડની બંને બાજુ માલસામાન રાખી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં વેપારીઓ સામે આંખ આડા કાનની નીતિ અપનાવવામાં આવી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કાર્યવાહી કરવાના બદલે વેપારીઓને છાવરી રહ્યું છે। यहाँ अवर जवर में बहुत तकलीफ पड़े आ सुरेशभाई खरा एमने लाकड़ानो जे बधु चलावे छे ते रोड पर दरवाजा मूकी दे छे, रस्ताओ पर बधा नाखी दे छे लाकड़ाओ। अमारे अवर जवरनी तकलीफ पड़े छे, एमनु रजूआत करता कंई सांभळता नथी अने अमने गाळो बोले छे, आम करे छे के हूँ कंई नहीं थाय, तमे शुं करी लेशो, एवी बधी धमकीओ आपे छे। अमारे अहींया कोईपण वस्तु लावी जवी होय तो मेन जे रस्तो छे ए बी ब्लॉक कर दीधेलो छे, बधुं भंगार ने बधुं लावी नाखे छे। रोड पर भी दरवाजा मूकी दे छे अने अमने प्रांत कचेरी में पंचायत में मामलतदार में अरजी करेली छे। 7-8 वर्षथी प्लॉट लीधो छे, अहींया रहीए छे त्यारथी पाछळ सुरेशभाई एमने कोमर्शियल कर्युं छे, तेमां लाकड़ा कटिंग ने बधुं करे छे तो बधुं रस्तामां ए नाखे छे। अरजीओ आपी एमने घणीवार कीधुं पण ए कंई वात लेता नथी। કંઈ પણ કહેવા જઈએ છે તો એ કહે છે કે હું તમને ધમકાઈશ ના ને મારે ને એ બધી વાતો કરે છે, ગારો બહુ દીપસ્ત ગારો આપે છે। રસ્તામાં પણ કોઈ દિવસ જવા દેતા નથી। રસ્તામાં પણ અરવલ્લી જિલ્લાને જોડતા મુખ્ય માર્ગ પર સ્ટેટ હાઈવે રોડની બંને તરફ બડોલી કડિયા પાટિયાથી લાડાબાવજી મંદિર સુધીનો જે વિસ્તાર છે તે વિસ્તારની આસપાસ લાકડા સાથેનો જે વ્યવસાય કરતા વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે બડોલી ખાતે વ્યવસાય કરી અને આ બડોલીની આસપાસના વિસ્તારોની અંદર જે લાકડાનો વ્યવસાય કરી રહ્યા છે તે વેપારીઓ છે, તે વેપારીઓ હાઈવે રોડની ટચ જે દબાણો કર્યા છે તે દબાણોને લઈ વાહન ચાલકો પણ પરેશાન છે। જોડે જોડે આસપાસ રહેતા જે મકાન માલિકો છે તે મકાન માલિકોમાં પણ અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક લોકો સહિત વાહન ચાલકોએ અવારનવાર તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવતા નથી, જેને લઈ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો હાલ રોષે ભરાયા છે અને એક જ માંગ છે કે તંત્ર દ્વારા આ સ્ટેટ હાઈવે રોડની બંને તરફ જે વેપારીઓ દ્વારા જે પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા મુદ્દામાલને જે રોડની બાજુમાં અડીને મૂકવામાં આવે છે તેને દૂર કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકોને જે હાલાકી પડી રહી છે તે હાલાકીમાંથી પણ મુક્તિ મળી શકે તેમ છે। અકસ્માતનો જે ભય છે તે ભયમાંથી પણ વાહન ચાલક ક્યાંક ને ક્યાંક સુરક્ષા અને સલામતીથી જે વાહન છે તે વાહન ચલાવી શકે તેમ છે। જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આવનાર દિવસની અંદર કેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।